નમસ્કાર ખેડૂત મિત્રો, વજુભાઈ વાજાની મુલાકાતે આવ્યા છીએ શિવ શક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ. આ આંબાની તમે હાઈટ જુઓ, ખાલી આપણાથી પણ નીચો હાઈટ છે અને એની અંદર કેરી અત્યારે લાગેલી છે, જોઈ શકો છો. આ કેરી વજુભાઈ આમાં ગણો તો કેટલી? આ 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 2 12 ને 13 કેરી એક જ આવે. 3 છે ને મજા. હા, 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેરી છે. એટલે મિત્રો આ કેરી હવે પાકવાને આરે છે, એટલે અગાઉ તો ઘણી બધી ખરી ગઈ છે. હવે તમે આ આંબાની આમ તો અમે એને લુરેખ્યો આંબો કહે છે. હવે જો આ બાજુ હું તમને પાછળના ભાગમાં બતાડીશ. જો આમાં પણ આ લુરખા આવેલી છે. થળમાં પણ જોઈ શકો છો. આ થળમાં એટલે જો આ નીચે એકદમ આ જોઈ શકો છો, આવી રીતે લુરખા જ આવેલા છે. એટલે આમાં 4 જગ્યાએ અત્યારે લુરખા આવેલા છે. જો આ લુરેખ્યો જે આંબો છે અમારે ના વર્ષમાં 2 થી 3 વખત આવે છે. હવે તમે જો આગળના ભાગે આ તમે જે લુરખા અમે ગણ્યા એ તો ઠીક છે, પછી આ કપડાની નીચે આ ભૂલાઈ જાય છે. હવે આ લુરખો તમે અત્યારે જો તો પેલો લુરખો 13 નો હતો, તો આ છે આ 10 છે. એટલે એક જ આંબામાં તમને 4 લીમડા છે અને 45 ની આજુબાજુ ખાલી કેરી જોવા મળે છે. હા, અને આ ટૂંકમાં દેશી ટાઈપ વેરાયટી છે. આ દેશી ટાઈપ વેરાયટી છે અને રત્નાગીરી હાફૂસ ટાઈપની છે. અને આ ફળ બહુ મોટું નથી થતું, ખાવામાં બહુ ટેસ્ટેડ છે. અને કલમ માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. કોન્ટેક્ટ નંબર છે 98 257 47 666, 99 257 19 697. આ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. અને આંબાની વેરાયટી માટે ઘણી બધી અમારી આગળ વેરાયટી છે, તો તમે આ યુટ્યુબમાં જોઈ શકો છો. અને આમાં વજુભાઈ હજી આમાં મને ખાખડી જોવા મળે છે આ આંબાની અંદર. તો આ કઈ વેરાયટી છે? આ દેશી જ વેરાયટી છે. ખાખડી અત્યારે તો આ મે મહિનો છે અને મે મહિનામાં જો હજી આમાં તમને મોરે આવે છે. મોર અને ખાખડી બંને જોવા મળે છે. એટલે મોર ને ખાખડી જોવા મળે છે. એટલે આ હજી અત્યારે ગરમી ને ટેમ્પરેચર 45 સુધીનું છેલ્લે થયું હતું, ટેમ્પરેચર ને કારણે આ ખરી જાય છે. હવે બાજુમાં આ તમે આંબો જો તો હજી આમાં અત્યારે મોર આવે છે. હા, એમાં મોર જોવા મળે. આ મોર જોવા મળે છે. એટલે હવે મિત્રો તમે આખો વર્ષ કેરી ખાવી હોય તો તમે ખાઈ શકો છો. 12માસી વેરાયટી છે. આ 12માસી જેવી જ છે. 12માસી એટલે વર્ષમાં 2 વાર આવતી હોય એને ઘણા લોકો 12માસી કહે છે. એટલે આ ટાઈપની કેરી છે. પણ તમે અત્યારે જોઈ શકો છો કે આમાં ફ્લાવર છે, આમાં નાની નાની ખાખડી અને આ વેરાયટીમાં આટલા લીમડા ને લીમડા લાગેલી છે. તો આવી રીતની આ કેરીની વેરાયટીઓ છે. ખૂબ ખૂબ આભાર.